હેલો મિત્રો, આજે આપણે અહીંયા બનાવીશું રાજસ્થાની ડીશ, પણ દાળ બાટી નહીં, મસાલા બાટી. મસાલા બાટી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપથી તૈયાર પણ થઈ જાય છે. જો તમને પણ દાળ બાટી ભાવતી હોય તો એક વખત આ મસાલા બાટી ચોક્કસથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. તો મસાલા બાટી બનાવવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા બનાવીશું મસાલા બાટી. તો મસાલા બાટી બનાવવા માટે મેં એક કાથરોટની અંદર ઘઉંનો જાડો લોટ લઈ લીધો છે અને તેની અંદર આપણે અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. અહીંયા સહેજ આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને હવે આપણે અહીંયા મોણ માટે ઘી એડ કરી દઈશું. તમે ઘીના જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ઘી એડ કરવાથી બાટી એકદમ સરસ બને છે, તો મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. હવે બધી જ વસ્તુને હાથ વડે સરસથી મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બાટી માટે લોટ તૈયાર કરી દઈશું. આપણે જેવી રીતે દાળ બાટીનો લોટ બાંધતા હોય તેવી જ રીતે અહીંયા મસાલા બાટીનો લોટ પણ તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ હાર્ડ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એવો લોટ અહીંયા તૈયાર કર્યો છે. હવે લોટને આપણે ઢાંકીને સાઈડ ઉપર રાખી દઈશું અને મસાલા માટેની તૈયારી કરીએ. તો અહીંયા મેં મસાલો બનાવવા માટે બટાકા, વટાણા, ડુંગળી અને આદુ મરચાં લઈ લીધા છે. તો બટાકાને મેં અગાઉથી જ બાફી દીધા હતા, સાથે વટાણાને પણ મેં થોડીવાર માટે ગરમ પાણીમાં મૂકી રાખ્યા હતા. ડુંગળી છે તેને એકદમ ઝીણી સમારી લીધી છે અને આદુ મરચાંને ક્રશ કરી દીધા છે. તો હવે આપણે અહીંયા મસાલો તૈયાર કરીએ. તો મેં એક કડાઈની અંદર થોડું તેલ એડ કરી દીધું હતું. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર જીરું એડ કરીશું, સહેજ હિંગ એડ કરવાની છે. અહીંયા જીરું તતડે એટલે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું. હવે ડુંગળીને સરસ રીતે આપણે સાંતળી લેશું. ડુંગળી સંતળાઈ જાય એટલે આપણે અહીંયા ક્રશ કરેલા આદુ મરચાં છે તેને એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને ફરી આપણે સરખી રીતે સાંતળી લેશું. તો સરસ રીતે ડુંગળી સંતળાઈ જાય અને આદુ મરચાં પણ સાથે સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર છે તેને એડ કરી દઈશું. સાથે જ મેં અહીંયા લાલ મરચું લીધું છે, તમે લાલ મરચાંને અવોઇડ પણ કરી શકો છો. હળદર છે તેને એડ કરી દઈશું, સાથે આમચૂર પાવડર છે તેને પણ એડ કરી દઈશું. સાથે જ આપણે મરી પાવડર એડ કરી દીધો છે. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને હલાવી દેવાનો છે, જેથી કરી અને મસાલા પણ સરસ રીતે સંતળાઈ જાય. ત્યારબાદ આપણે તેની અંદર બાફેલા એટલે કે થોડીવાર માટે ગરમ પાણીમાં રાખેલા વટાણા છે તેને એડ કરી દઈશું અને બટાકા છે તેને આવી રીતે હાથેથી મેશ કરી અને એડ કરવાના છે. તો મેં અહીંયા બધા જ બટાકાને આવી રીતે હાથેથી મેશ કરી અને એડ કર્યા છે. તો અહીંયા આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને આપણો બટાકાનો માવો તૈયાર કરવાનો છે. તો અહીંયા બાટી માટે મસાલો તૈયાર થઈ ગયો છે. હવે તેને સરસ રીતે ઠંડો કરી દઈશું. હવે તેની અંદર આપણે લીલા ધાણા છે તેને પણ એડ કરવાના છે. તો લીલા ધાણાને એડ કરી દઈએ અને મસાલાને ઠંડો કરી દેવાનો છે. આ તૈયાર થયેલો મસાલો આપણે ડીશની અંદર લઈ લઈએ અને હવે આપણે બાટીનો લોટ જોઈએ. તો બાટીનો લોટ જોતા આપણને અહીંયા થોડો તમને કઠણ લાગશે, પણ જો તમને આટલો લોટ કઠણ ના જોઈએ તો અગાઉથી ઢીલો રાખવાનો, કારણ કે ઘઉંનો જાડો લોટ છે તે પાણી વધારે પીશે એટલે લોટ થોડો હાર્ડ થઈ જશે. તો હવે તેમાંથી આવી રીતે નાની આપણે પૂરી જેવી સાઈઝની રોટલી બનાવી લેવાની. તમે હાથેથી ફેલાવીને પણ કરી શકો છો. હવે તેની અંદર આપણે થોડો માવો ભરીશું અને હવે તેને પાટલા ઉપર રાખી અને ફરતી બાજુથી એક જગ્યાએ કવર કરવાની છે. તો આવી જ રીતે આપણી બાટી સરસ મજાની તૈયાર થઈ જશે. હવે બધી બાજુથી એક જગ્યાએ લઈ અને તેને સીલ કરી દઈશું. તો સરસ મજાની આપણી બાટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઉપર ચપ્પાની મદદથી તેમાં સહેજ નિશાન કરી દઈશું અથવા તો કટ લગાવી દઈશું. તો આવી જ રીતે આપણે બધી બાટીને તૈયાર કરી લેશું.
તો તૈયાર થયેલી બાટીને તમે તળી પણ શકો છો અથવા તો બાટીના કુકરમાં શેકી પણ શકો છો, પણ આજે આપણે અહીંયા તળવાના પણ નથી અને તેને શેકવાના પણ નથી, તો કુકર વગર આપણે બાટીને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા બધી જ બાટી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બધી બાટીની ઉપર ચપ્પાની મદદથી કટ પણ લગાવી દીધી છે. તો હવે મેં અહીંયા એક અપ્પમ પેન લઈ લીધું છે અને તેની અંદર આપણે ઘી એડ કરી દઈશું. તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બાટી ઘીમાં બનાવવાથી તે ખૂબ જ સરસ બને છે. તો હવે આપણે તેની અંદર બાટીને ગોઠવી દઈશું. જો તમારી પાસે અપ્પમની તવી મોટી સાઇઝની હોય તો તમે મોટી સાઇઝની બાટી પણ બનાવી શકો છો. મારી પાસે અહીંયા નાની સાઇઝની છે એટલે મેં નાની નાની બાટી તૈયાર કરી છે. તો હવે આપણે તેની ઉપર પણ ઘીને લગાવી દઈશું. તો જો તમારી પાસે દાળ બાટીમાં બાટીનું કુકર ના હોય તો તમે આવી રીતે બાટીને પણ શેકી શકો છો. તો અહીંયા મસાલા બાટી કુકર વગર પણ સ્વાદમાં ખૂબ જ સરસ તૈયાર થશે. હવે આપણે તેને ઢાંકણને ઢાંકી દઈએ અને થોડી વારે આપણે આવી રીતે ચેક કરતા રહેવાનું છે અને બાટીને ફેરવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બાટી સરસ રીતે શેકાઈ ગઈ છે. તો આવી જ રીતે આપણે બધી બાજુ ફેરવતા રહેવાનું છે અને બધી જ બાટીને શેકી લેવાની છે. તો અહીંયા આપણી સરસ મજાની બાટી શેકાઈ ગઈ છે અને તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું. અને હવે દાળ બાટી માટે અને મસાલા બાટી માટે જરૂરી સ્ટેપ તો તે છે ઘીમાં ડીપ કરવાનું. તો બાટીને આપણે જેટલી વાર માટે ઘીમાં રાખીશું તેટલી જ બાટી ખૂબ જ સરસ બનશે. તો મેં અહીંયા એક બાઉલની અંદર પીગાળેલું ઘી લઈ લીધું હતું. તો તેની અંદર આપણે બાટીને ડીપ કરી અને થોડી વાર માટે રાખી અને બાટીને લઈ લઈશું. તો આવી જ રીતે મેં બધી બાટીમાં ઘી લગાવી દીધું છે. તો જેટલું બાટી ઘી પીસે તેટલી જ બાટી સરસ બનશે. તો અહીંયા આપણી સરસ મજાની મસાલા બાટી અને સાથે ગ્રીન ચટણી, તો સરસ મજાની આપણી રાજસ્થાની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો તમે આને દાળ સાથે પણ ખાઈ શકો છો અથવા તો ચટણી સાથે પણ ખાઈ શકો છો. ગ્રીન ચટણી સાથે તમે દહીંનું રાયતું અથવા તો મસાલાવાળું દહીં પણ લઈ શકો છો. મેં અહીંયા નથી સર્વ કર્યું. તો સરસ મજાની સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી આપણી મસાલા બાટી તૈયાર થઈ ગઈ છે. તમે પણ એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ઘરના બધા જ સભ્યોને મસાલા બાટી ખૂબ જ ભાવશે. તો મારી આ મસાલા બાટીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.